અને હવે વાત સુરતની કે જ્યાં એક મહિલા પોલીસ કર્મીએ જીવન ટૂંકાવી લીધું છે, ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે। સુરત એરપોર્ટ પર ફરજ બજાવતી આ મહિલા પોલીસ કર્મીએ કેમ આપઘાત કર્યો, શું કારણ હતું એ કંઈ ખબર નથી પડતી। એની બહેન જે પોતે પણ પોલીસ માટે તૈયારી કરી રહી છે, પોલીસની નોકરી માટે, એ કહી રહી છે કે મારી બહેન એવા કોઈ તણાવમાં નહોતી, ખબર નહીં એણે કેમ મોતને વહાલું કર્યું। એવું તો ઘરે પણ હતી જ નહીં, વાંચવા માટે લાઇબ્રેરી નજીક જ છે ને, તો વાંચવા માટે જતી રહી હતી। તો સાંજે 8 વાગે આવી ત્યારે જ મને ખબર પડી। હું આ પરીક્ષાની તૈયારી કરું છું એટલે વાંચવા માટે, આ પોલીસ માટે જ। એના 7-8 વર્ષ થઈ ગયા। ના, ફોનમાં તો કશું નહીં ખબર, કેમ કે પેલું પાસવર્ડ નામ તેમ હોય તો ટ્રાય કરી પણ ખોલ્યું નહીં મારાથી। ના, એનો નથી, નાની છે। અને વધુ વિગત સાથે સંવાદદાતા આઝમ સાલે આપણી સાથે જોડાઈ ગયા છે। આઝમ, આપણે જોઈએ છે કે આ નોકરી માટે લોકો વર્ષોના વર્ષો વગાડતા હોય છે, રાહ જોતા રહી જાય છે, ક્યારેક એમનું સપનું પૂરું પણ નથી થતું। અને એક મહિલા પોલીસ કર્મી જે સારી પોસ્ટ પર હતી તેણે આપઘાત કરી લીધો, કોઈ કારણ સામે આવ્યું છે તપાસમાં? કૃષ્ણા, એક સુસાઇડ નોટ મળી છે જેના અંદર શબ્દોની જે વાક્ય રચના છે કે જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ હવે ગમતું નથી, મારી મોતનો જિમ્મેદાર કોઈ નથી। આ સુસાઇડ નોટ જે છે તે મૃતક જે પોલીસ કર્મચારી છે શેતલ ચૌધરી તેમના ડાયરીમાંથી મળી આવી છે। વાત જે છે તે ગત રાત્રિની છે, જ્યારે એમની બેન લાઇબ્રેરીમાં ગઈ હતી, જે પોતે પણ પોલીસની પરીક્ષાની તૈયારી કરી રહી છે। એ ઘર પર ફરી હતી ત્યારે એને જોયું હતું કે પોતાની બેન ગળો ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે। આ મામલે જે બેન છે તે પોતે એના મોબાઈલ ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મોબાઈલ નથી ખોલ્યો। ત્યારબાદ જે ડાયરી હતી તે ડાયરીમાંથી આ સુસાઇડ નોટ મળી હતી અને આ જે શેતલબેન ચૌધરી જે તે સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા હતા અને સાથે જ સુરતના અઠવાલાઇન્સ વિસ્તાર જે છે ત્યાં એક ખાનગી મકાન છે ત્યાં રહેતા હતા। પરિવારના અંદર 3 સભ્યો હતા જે એક મકાનમાં રહેતા હતા, પરંતુ ખરેખર તો આ સુસાઇડ કયા કારણોસર કરી છે તે હાલ ઉમરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ આઝમ, આભાર આપનો તમામ વિગત માટે।